અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જૂના સાવર ગામે પ્લોટ વિસ્તારમાં આવેલા ખેત મજૂર વિનુભાઈ પટેલની પતરાની ઝૂંપડીમાં અચાનક આગ લાગી અને મોટી અફરાતફરી મચી જવા પામી। આ અકસ્માતમાં ઝૂંપડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ, જેમાં ઘરવકરી તેમજ રોકડ રકમ સહિતની તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી। સાથે જ ઝૂંપડીની બાજુમાં રાખેલા લગભગ 50 મણ કપાસ પણ બળીને નાશ થયા છે। ગ્રામજનોની જાણ થતાં જ સાથે જ સાવરકુંડલા પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યું અને આગ પર કાબુ મેળવાયો હતો। તો સાવરકુંડલાના જૂના સાવર ગામે આગની ઘટના પ્રકાશમાં આવી કે જ્યાં રહેણાંક ઝૂંપડામાં આગ લાગવાની આ ઘટના 50 મણ કપાસ બળીને ખાખ થયા છે। તો ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા। ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે। આ સાથે વધુ માહિતી માટે અમરેલીથી અમારા સંવાદદાતા અશોક મણવર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અશોક, જૂના સાવર ગામે આગની આ ઘટના બની છે અને ખાસ કરીને જો વાત કરીએ તો અહીં 50 મણ કપાસ પણ જે છે તે સળગી ગયા છે અને ઘરવખરી પણ રાખ થઈ ગઈ છે। શું વધુ અપડેટ્સ? ચોક્કસ જણાવી દઉં છું કે સાવરકુંડલાના વિસ્તારની જે જૂના સાવર વિસ્તાર છે તે પ્લોટ વિસ્તારની અંદર એક આગની ઘટના બની હતી। ઘટનાની જાણ થતા જે ફાયર વિભાગ છે ત્યાં પહોંચ્યું હતું અને હાલ જે ઝુંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં ઘટના બની હતી ને ઘટના બનતા તે વિસ્તારની અંદર આશરે 50 મણ જેવો કપાસને પણ નુકસાન થયું, કપાસ પણ આગની અંદર લપેટાયો હોય તેવી પણ ઘટના બની હતી। ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી ગયા હતા અને હાલ આગ બુઝાવવાનો પ્રયત્ન કરવાનો હતો। વિનુભાઈ પટેલ ખેત મજૂર છે તેના તે વિસ્તારની જે ઝુંપડપટ્ટી હતી, ઝૂંપડા હતા ત્યાં આગ લાગી હતી। આગની ઘટનાને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી ને આગ ઉપર બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। હાલ તો સાવરકુંડલા નગરપાલિકાનું ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ઝૂંપડા અંદર કપડા, રોકડ રકમ સહિતની વસ્તુઓને પણ નુકસાન થયું તેવું હાલ સામે આવ્યું છે। બિલકુલ, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ગામના આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા, તેઓનું શું કહેવું થાય છે? ચોક્કસ કહી શકાય હાલ જે આગ લાગી તેનું હજી કારણ અકબંધ છે કે આગ કયા કારણસર લાગી તેની પણ તપાસ કરવામાં આવી છે। હાલ તો સાવરકુંડલા વિસ્તારની અંદર આગ લાગી હતી, આગની ઘટનાને લઈ તંત્ર પણ તાત્કાલિક ઘટના બની ગઈ, ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને હાલ જે ઝુંપડપટ્ટી વિસ્તાર છે, ઝૂંપડા છે ત્યાં આગ લાગતા તે વિસ્તારના લોકોમાં પણ ભારે વિસ્તારમાં લોકો નુકસાની થઈ હોય તેવું પણ હાલ જોવા મળ્યું છે ને હાલ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે। 50 મણ જેવા કપાસને પણ નુકસાની થઈ હોય તેવું સામે આવ્યું છે ને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક લાગી આવી હોય તેવું જોવા મળ્યું છે। બિલકુલ, ખાસ કરીને જો વાત કરીએ અશોક તો 50 મણ કપાસ બળીને ખાખ થયા છે। સ્વાભાવિક છે કે મહા મહેનતે પાક ઉગાડવામાં આવ્યો હોય ત્યારે આ પ્રકારની ઘટનાથી 50 મણ કપાસ બળ્યા છે તો ખેડૂતોમાં પણ નિરાશા હશે, તેઓનું તંત્રને કંઈ કહેવું થાય છે? જે ચોક્કસ કહી શકાય કે આ વિસ્તારની અંદર હાલ કમોસમી વરસાદ પડી પછી ક્યાંક ને ક્યાંક પાકને પણ નુકસાન ગયું હોય। હાલ કપાસ, મગફળી, સોયાબીન સેવા પાકને નુકસાન પહોંચ્યું ગયું હોય ને હાલ ખેડૂતો દ્વારા થોડો ઘણો પાક બસ્યો તેનો અત્યારે લેવાની કામગીરી શરૂ છે। શિયાળા વિસ્તારની અંદર કામગીરી પાકનો પણ કામગીરી હોય ત્યારે સમયે આ 50 મણ જેવો કપાસને નુકસાની જતા એક બાજુ કમોસમી વરસાદ પછી ખેતી પાકમાં નુકસાન ગયું હોય તો ખેડૂતને પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ જોવા મળતી, ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા હોય તેવું જોવા મળશે। તંત્ર દ્વારા તાત્કાલિક કાર્ય કરીને તેવી પણ તંત્ર સામે માંગ કરી હોય તેવું પણ જોવા મળશે। બિલકુલ અશોક, તમામ માહિતી બદલ આપનો આભાર। 50 મણ કપાસ બળીને ખાખ થયા છે। અહીં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફાયરની ટીમ પણ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે।